નમસ્તે મિત્રો, નવા નદીસર પ્રાથમિક શાળાનો એક બૃહદ સમસ્ત પરિવાર, કારણ કે આ એક એવી શાળા છે કે જેના સભ્યો છે એ માત્ર શિક્ષકો નથી, માત્ર વિદ્યાર્થીઓ નથી, પરંતુ સમગ્ર ગામ આ શાળાનું સભ્ય છે એમ હું સમજું છું. આ એક એવી લોકશાહી યુક્ત શાળા કે જેનું સમગ્ર સંચાલન એ બાળકો દ્વારા કરવામાં આવે, બાળકોના નિર્ણયોને અહીંયા સન્માન આપવામાં આવે એવી એક ગુજરાતની અગ્રગણ્ય શાળા કે જે કેટલાક મિત્રોએ પોતાનું લોહી રેડીને બનાવી છે. એક શાળાને, એક નવી વસાહતની શાળાને 50 વર્ષ થાય અને એની આવી ઉજવણી થાય એ એક આનંદનો વિષય છે. રાકેશભાઈ, ગોપાલભાઈ અને સમગ્ર શાળા પરિવારના મિત્રોની સાથે વારંવાર મળવાનું થયું છે, જોવાનું સદભાગ્ય મળ્યું છે. પરંતુ આ શાળાની છાપ અલગ એટલા માટે છે કે અહીં એક લોકશાહી રીતે શાળાનું સંચાલન થાય છે. મોટે ભાગે શાળાના નિર્ણયો છે, કોઈ પણ સંસ્થા હોય, શાળા શું, એનો હેડ છે, એનો બોસ છે, એ નિર્ણય લે અને બાકીના બધા જે એને અનુસરે. પરંતુ અહીંયા તો પ્રત્યેક વિદ્યાર્થીના વિચારનું, પ્રત્યેક વિદ્યાર્થીના અભિપ્રાયનું અહીંયા એક મૂલ્ય છે. અને માટે જ એવું વાતાવરણ નિર્માણ માટે જે શિક્ષકોએ મોટું મન, મોકળું મન રાખ્યું છે અને એને કારણે વિદ્યાર્થીઓ આજે નિખાલસપણે પોતાના અભિપ્રાયો વ્યક્ત કરે છે. ગીજુભાઈ એક જગ્યાએ કીધું છે કે કોઈ કુટુંબમાં પ્રેમની પારાશીશી શું છે, તો કે બાળકો નિખાલસ રીતે જ્યાં વર્તી શકતા હોય એ કુટુંબ છે, એ પ્રેમ ભર્યું છે એમ માની લેવું. અહીંયા આ શાળાના બાળકોએ જે પ્રેમપૂર્વક વર્તી શકે છે, પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે છે, પોતાના શિક્ષકને, અરે પોતાના મુખ્ય શિક્ષકને પણ કહી શકે છે કે આમ નહીં, આમ કરાય અથવા આમ કરવું છે, એ નિખાલસતાની, પ્રેમની પારાશીશી આ શાળામાં જોઈ છે. લોકોએ એને અનુભવી છે. બાયોસ્કોપના માધ્યમથી અનેક શિક્ષકોને આ શાળાએ પૂરી પાડી છે, પ્રેરણા આપી છે. અને બ્લોગની શરૂઆતના વર્ષોમાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી એ વખતના માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 5મી સપ્ટેમ્બરના વ્યાખ્યાનમાં એમ કહેલું કે આ શાળાનો બ્લોગ કેટલા મિત્રોએ જોયો છે, હું નિયમિત એ બ્લોગને અનુસરું છું. ત્યાર પછી તો બહુ બધા લોકોને ખબર પડી. એવા રાષ્ટ્રીય એવોર્ડથી જેને સન્માનિત કરવામાં આવ્યા છે એવા રાકેશભાઈ અને એમની સમગ્ર ટીમને આ 50 વર્ષની પૂર્ણતાને આરે છે ત્યારે એના સુવર્ણ મહોત્સવ પ્રસંગે હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું. આ શાળા ખૂબ ફૂલે ફાલે તેવી શુભેચ્છા તો આપું જ છું, પણ આના જેવી અનેક શાળાઓ થાય તેવી શુભેચ્છાઓ સાથે આપ સૌના સમર્પણને વંદન સાથે અભિનંદન, આભાર. હું આનંદ શાહ, કપડોંજ કેળવણી મંડળ કપડોંજનો સેક્રેટરી. નવા નદીસર સ્કૂલને 50 વર્ષ થાય છે, તો મારી એ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નવા નદીસર સ્કૂલની મને મુલાકાત કરવા માટેનો એક ચાન્સ મળ્યો હતો ને ત્યાંના પ્રિન્સિપાલ રાકેશભાઈ તથા તમામ સ્ટાફે જે મહેનત કરી છે, નવા નવા વિચારો રજૂ કરેલા છે, નવા નવા પ્રયોગો ત્યાં કરેલા છે ને એ પ્રયોગોની સફળતાના કારણે સ્કૂલનો જે વિકાસ થયો છે ને સ્કૂલનું રાજ્ય સ્તરે ને રાષ્ટ્રીય સ્તરે જે નામ થયું છે એ બદલ સમગ્ર ટીમ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ને એમાંથી કપડોંજ કેળવણી મંડળ જેવી સંસ્થાને પણ ઘણા નવા વિચારો સાંપડ્યા ને એનું બી અમે અહીંયા આગળ અમલ કરવાનું ચાલુ કર્યું છે. તો આવી રીતે સમગ્ર રાજ્યની સ્કૂલોને એનો ફાયદો થાય છે. તો ફરીથી એક વખત સમગ્ર ટીમને તથા પ્રિન્સિપાલ રાકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. 50 વર્ષની ઉજવણી ખૂબ સારી રીતે થાય એવી મારી શુભેચ્છાઓ. બેન્જામિન ફ્રેન્કલિને કીધું છે કે ટેલ મી એન્ડ આઈ ફોરગોટ, ટીચ મી આઈ મેડ રિમેમ્બર, બટ ઇન્વોલ્વ મી આઈ લર્ન.
સો આ યુક્તિને યથાર્થ કરતા નવા નદીસર પ્રાથમિક શાળા એટલે કે મસ્તિકી પાઠશાળાને 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અમે કપડવંશ કેળવણી મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. શાળાના પ્રિન્સિપાલ રાકેશભાઈ પટેલ સાહેબ સાથે જ્યારે મળવાનું થયું, અમારા ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં એક્સપર્ટ તરીકે આવ્યા હતા, ત્યારથી જ નદીસર શાળાને જોવાની ખૂબ જ ઈચ્છા હતી અને એક દિવસે એ સપનું અમારું પૂરું થયું અને ત્યાં બાળકોનામાં લીડરશિપની સ્કિલ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે તે જોઈને પણ અમને ખૂબ આનંદ થયો. બાળકોની સાથે સાથે શિક્ષકો, વાલી મિત્રો ખૂબ જ ઇન્વોલ્વ થઈને શાળાની પ્રગતિમાં સહયોગ આપે છે તે જાણીને પણ અમને ખૂબ જ આનંદ થયો છે. તાજેતરમાં જ 2025માં શાળાને અસ્મિતા પુરસ્કાર મળ્યો છે. તેના માટે પણ શાળાના પ્રિન્સિપલ રાકેશભાઈ પટેલ સાહેબ તથા સમગ્ર શાળા પરિવારને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. કપડવંશ કેળવણી મંડળ એજ્યુકેશન ટીમના સાથીદારો કરણ દેસાઈ અને મનીષાબેન પટેલ ઉપસ્થિત છે, જેઓ પણ શાળાને શુભેચ્છા આપી રહ્યા છે. હું મનીષા પટેલ રાકેશભાઈ પટેલ સરને અને તેમની ટીમને શાળાને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તો તેઓ ઉત્તરોત્તર હજી પણ બહુ સારી પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. આજે શાળા મસ્તિકી પાઠશાળા તરીકે ઓળખાઈ રહી છે, ત્યારે એમની આ 50મી વર્ષગાંઠે હું શુભેચ્છા પાઠવું છું શાળા પરિવારને, તેના બાળકોને, તેના ગામને. આજે શાળાએ દેશમાં તો નામ રોશન કર્યું છે, પણ સાથે સાથે વિશ્વ ફલક પર પણ આ શાળા આપણે શાળાના ગામનું નામ, આપણા ગુજરાતનું નામ, આપણા દેશનું નામ રોશન કરે તેવી પણ જોડે શુભેચ્છા પાઠવું છું. નવા નદીસર શાળા 18મી ઓગસ્ટના રોજ પોતાના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. એની સંપૂર્ણ ટીમ તથા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. જિલ્લા શિક્ષણાધિકારી તરીકે પંચમહાલ હતો, પરિષદ સચિવ તરીકે ગુજરાતમાં કરવાનો તક મળી, પણ નવા નદીસર શાળા જ્યારે મેં 2019માં પહેલી વાર જોઈ ત્યારે મને એમ લાગ્યું કે મારા મનમાં જે શાળાની કલ્પના હતી એ શાળા નવા નદીસર છે. બાળકો ત્યાં ભણતા એકલા નથી, પણ જીવનના ખૂબ પાઠો શીખે છે. પણ જ્ઞાન અને પ્રેરણા આપવાવાળી સ્કૂલના દર્શન મને પહેલી વાર થયા. વિદ્યાર્થીઓને ખૂબ સ્વતંત્રતા, પોતાની જાતે તમામ નિર્ણયો લેવા, શાળાના નિર્ણયો લેવા, અને શિક્ષકની ભૂમિકા ફક્ત માર્ગદર્શકની ભૂમિકા. પોતાના મનની વાત વિદ્યાર્થીઓ ખુલ્લા મને, કોઈ પણ ડર વગર શિક્ષકની આગળ રજૂ કરી શકે, જોઈને ખૂબ આનંદ છે. ખરેખર જે દિશાની અંદર નવા નદીસર શાળા પ્રયાસો કરી રહી છે એને સુવર્ણ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. અને ત્યાર પછી તો હું ઘણી શાળાઓને કીધું અને હું પોતે પણ ઘણી શાળાઓના પ્રિન્સિપાલોને લઈને, મારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એઈઆઈની ટીમને લઈને પણ આ સ્કૂલની મેં મુલાકાત લીધેલી છે. અને એ દિશામાં નિવૃત્તિ પછી પણ આવી શાળાઓ બને, ફરીથી પુનઃ નવા નદીસર શાળાને સુવર્ણ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા. નવા નદીસરને 18 ઓગસ્ટે 50 વર્ષ થઈ રહ્યા છે. મારી વાત કરું તો મને એમ હતું કે નવા નદીસરને હજી કદાચ 20, 22 કે 25 વર્ષ થયા છે. આવું કેમ? આને શું કહીશું આપણે? આપણી ભ્રમણા, માન્યતા કે અજ્ઞાનતા, બધું ભેગું છે. કોઈ વસ્તુ આપણે ન જાણતા હોય એટલે અસ્તિત્વમાં નથી એવું માનવું એ અજ્ઞાનતા. આપણે ધારી લીધેલી વસ્તુ કે એનો શેપ, કે એનો અંદાજ, કે વજન, કે એનો રંગ, એવી એ વસ્તુ ના હોય એટલે આપણી માની લીધેલી માન્યતા જે ખોટી માન્યતા છે, એવું અસ્તિત્વમાં નથી. એમ નવા નદીસરને 50 વર્ષ થયા સ્કૂલને. હું નવા નદીસરને ઓળખું છું રાકેશભાઈના દ્વારા. રાકેશભાઈ આ સ્કૂલમાં જોઈન થયા અને પછી એમણે બ્લોગ લખવાનું ચાલુ કર્યું, એમના અનુભવો લખ્યા. જ્યારે આવ્યા ત્યારે કે 2 કે 3 રૂમની શાળા હતી, સાવ નાનું ગામ.
આછી વસ્તી, સામાન્ય લોકો, સામાન્ય બાળકો. એટલે યુવાન તરીકે એમને એમ થાય કે હું શિક્ષક બન્યો તો શું આવી જગ્યાએ કામ કરવા બન્યો. એમને પણ એવો પ્રશ્ન થયો. એ પ્રશ્ન લઈને સાંજે ઘરે ગયા, નક્કી કરીને કે કાલથી રાજીનામું આપી દેવું છે, ક્યાંક બીજે જોડે. એમના દાદીમાં કદાચ હું ભૂલતો ના હોતો, એમણે એમને બેસાડીને સમજાવ્યું કે જ્યાં બધી સગવડ હોય ત્યાં તો બધા જ કામ કરવા જાય, ત્યાં સગવડ ઓછી છે, ત્યાં જરૂરિયાત વધારે છે, ત્યાં કામ કરો તો કંઈક કામ કર્યું કહેવાય ને. એટલે બીજા દિવસે પાછા તૈયાર થઈને આવી ગયા સ્કૂલે, ને એમણે સ્કૂલમાં પછી ધીરે ધીરે લાંબો ટાઈમ લીધો છે, પણ ફેરફાર થયા. ફેરફાર કરવા એ મહત્વના છે, એના માટે વિચારવું એ મહત્વનું છે. ફેરફાર તો થશે જ, પ્રયત્ન કરશો તો થશે. હું નાનો હતો ત્યારે બાપુજી એક બે વસ્તુ શીખવાડેલી, વધારે બોલે નહીં, ટૂંકમાં કહી દે એક બે વાક્યમાં. એકવાર એ કામ કરતા હતા ને રંધો મારતા ત્યારે બહુ ધીરે ધીરે રંધો મારે, થોડો થોડો કરીને. હું સામે બેઠો બેઠો હેલ્પ કરાવું, જરૂર પડે ત્યારે ખેંચવાનું આમ. મેં કીધું તમે આટલું શાંતિથી રંધો મારો છો, આટલો બધો ટાઈમ જાય છે, એના કરતાં થોડોક ઝડપથી મારો તો વહેલું ના પતે. સામાન્ય બાળક બુદ્ધિ પ્રમાણેનો પ્રશ્ન હતો. પણ એ પ્રશ્નના જવાબ રૂપે જે જ્ઞાન મળ્યું ને એ બહુ મહત્વનું છે. પ્રશ્ન ક્યારેય ગાંડો હોતો નથી. અમારી બધાની એક જ શીખ હોય છે. તમારા મગજમાં સવાલ આવે છે ને એ મહત્વનો છે, કેવો આવે છે એ મહત્વનો નથી. એ નક્કી તમે ના કરશો, તમે ફક્ત જવાબ શોધવા માટે પ્રયત્ન કરો. બાપુજીએ સમજાવ્યું કામ જેટલું કરીએ એટલું ચોક્કસ કરવું. જો ઉતાવળ કરીશ ને કામ બગડશે તો, માટે શાંતિથી કરવું. મારે ક્યાં ઉતાવળ છે, મારે આ વસ્તુ આપવાની છે અઠવાડિયા પછી, મારી પાસે અઠવાડિયાનો ટાઈમ છે, અઠવાડિયા હું કરી લઈશ. આ કોન્ફિડન્સ. તમારું કામ કેટલું છે, કેવું છે, તમે કેટલા ટાઈમમાં કરી શકો છો, એ તમારી તાકાત તમને ખબર હોવી જોઈએ. આટલું જો ખબર પડી જાય ને તો દુનિયામાં કોઈ માણસ અનસક્સેસફુલ ના રહે, ફેલ ના જાય એના કોઈ પણ કામમાં. એને પોતાની શક્તિઓ અને તાકાત એની ખબર પડી જવી જોઈએ. પોતે કેટલું કરી શકે છે એની જાણકારી હોવી જોઈએ. કેટલું નથી જાણતો એની જાણકારી સૌથી વધારે હોવી જોઈએ. તો જ એ શોધવાનો પ્રયત્ન કરશે કે હું નથી જાણતો તો આનો જવાબ ક્યાં છે. આપણે મારા ઘરમાંથી જે શીખ મળી એ પછી ભણી ગણીને નોકરીમાં લાગ્યો, સરકારી નોકરીમાં. ત્યાં એક ઉત્તર પ્રદેશના એક ભાઈ હતા, એમણે મને એક શીખ આપી. મને કે हिंदी में कहूँ कि तुम्हारे पास जितना ज़्यादा जानकारी होगा, जितना ज़्यादा ज्ञान होगा, उतना लोग तुम्हें रिस्पेक्ट देंगे, बाकी किसी चीज़ से रिस्पेक्ट नहीं मिलेगा. अब तुमने 2-5 लाख कमा लिए तो 2 बार रिस्पेक्ट देंगे, तीसरी बार नहीं देंगे. जैसे तुम्हारे से ज़्यादा पैसे कमाने वाला मिल जाएगा, आपको भूल जाएंगे. लेकिन ज्ञान की बाबत में ऐसा नहीं होगा. ये मानस બહુ વાંચતા, કોઈ દિવસ વાંચતા હોય એટલે એણે મને વાંચતો કર્યો. કેવું વાંચવું, ક્વોલિટી કેમ મેળવવી, સાચું જ્ઞાન ક્યાંથી મેળવવું, એ બધું શીખવાડ્યું. પછી વાંચન યાત્રા કરતાં કરતાં જેમ તમે વાંચો ને જેમ તમે સાચી માહિતી ભેગી કરતા જાઓ એમ પેલું તમે ડોલમાં નળમાંથી પાણી ભરો ને ડોલમાં થોડુંક આમ વમળો સર્જાય ને, પછી નળ બંધ કરો પછી ધીરે ધીરે કરીને પાણી શાંત થઈ જાય, તમે શાંત થતા જાઓ જેમ જ્ઞાન ભેગું થાય ને. એની એક મજા જ આખી અલગ. આપણે એને ધ્યાન યોગ કહી શકીએ ગીતા પ્રમાણે. તો પહેલી વાર જ્યારે હું શાળામાં આવ્યો, કદાચ 2008 કે 2010 હશે, બહુ યાદ નથી. અત્યારે હું શોધવાનો ટ્રાય કર્યો બ્લોગ પર. મારી મિટિંગ આવ્યો તો ત્યારનો જે લોકોએ રિપોર્ટ મૂકેલો રાકેશભાઈ, મળ્યો નહીં મને, શોધી લઈશું. એની અત્યારે બહુ મહત્વ નથી. મહત્વ એ છે પહેલી વાર હું ત્યાં આવ્યો અને બાળકો સાથે બેઠો, બાળકો સાથે વાતો કરી, સામાન્ય વાતો. પણ મને બાળકો સાથે અડધો કલાક વાત કર્યા પછી રાકેશભાઈ એમ કીધું મને કે જેમ અમે શિક્ષકો છે, અમે તો પ્રોફેશનથી છે આ ફિલ્ડમાં, તમે શોખથી શિક્ષક છો, એવું ઓબ્ઝર્વેશન એમનું આવ્યું. મને નવાઈ ના લાગી, કારણ કે
કદરખાને હું મારી જાતને શિક્ષક જ માનું છું આજે પણ. મારું ફિલ્ડ હોય કે બીજું ફિલ્ડ હોય, જ્યારે કોઈકને કોઈક માહિતી આપું છું કે કોઈને જ્ઞાન વૃદ્ધિ કરી આપું છું, ત્યારે હું બેઝિકલી શિક્ષક જ છું. શિક્ષક એ નથી કે જે બીજાને માહિતી આપે, શિક્ષક એ છે કે જે પોતાની માહિતીને અપડેટ કરે છે. તમારી પાસે જાણકારી છે કે કાર આવી રીતે ચાલે, એ અલ્ટિમેટ ટ્રુથ નથી, એ અંતિમ સત્ય નથી. તમે જેમ જેમ વાહન ચલાવો તેમ તેમ તમારી જાણકારી વધે, નવા નવા પ્રોબ્લેમ આવે એને સોલ્વ કરતા જાઓ, એમ તમારું જ્ઞાન અપડેટ થાય. કરતાં કરતાં એક સમય એવો આવે કે તમે ખાસા ઊંચા લેવલે પહોંચી જાઓ. તો એનો મતલબ એવો નહીં કે હું બીજાને જ્યારે જેને વાહન ચલાવતા નથી આવડતું એને હું શીખવાડું છું ત્યારે એ મારા કરતાં નીચે છે ને હું એના કરતાં ઉપર છું, એ માનવું ભૂલ ભરેલું છે. હું જ્યારે એને શીખવાડું છું ત્યારે હું પોતે પણ શીખી રહ્યો છું. કશુંક નવું મને પણ દેખાય છે ત્યારે જે પેલા વિદ્યાર્થીને કદાચ નથી દેખાતું. બીજું, એ પહેલી મુલાકાતમાં બાળકોનું એક હોમવર્ક આપીને આવ્યો હતો કે રોજ એક વાર સવારે સ્કૂલે આવું ત્યારે એક પ્રશ્ન લઈને આવવું, તમારા શિક્ષકોને પૂછવું, ગાંડા જેવો કંઈ પણ સવાલ, ખેતીનો, ઘરનો, પ્રાણીઓનો, દુકાનનો, કોઈ વસ્તુ લેવાનો, કોઈ પણ સવાલ, વિજ્ઞાનનો, ઇતિહાસનો, કશું નહીં તો શિક્ષક કેવી રીતે બનાય એવું પૂછો. ટૂંકમાં રોજ તમારે એક સવાલ લઈને આવવાનો અને એનો જવાબ શિક્ષક તમને આપશે. ના આપી શકે તે મને કહેજો, હું શોધીને આપીશ તમને જવાબ, અને એ તમને તમારા સુધી પહોંચાડશે. હવે આની પાછળનું શું કારણ, આવું કહેવા પાછળ? તો બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ ઉદ્ભવ થવી જોઈએ. એને રોજ એક સવાલ થવો જોઈએ કે આ કેમ છે. આમ નાનું બાળક હોય ને એને ઓબ્ઝર્વ કરજો, રમતું હોય તો દરેક વસ્તુ જાણવાનો પ્રયત્ન કરે છે. રમે છે પછી રમકડું આપશો તો પહેલાં ઊંધું છે તો કરીને જોશે શું છે અંદર, નીચે વ્હીલ કઈ રીતે ફરે છે જોશે. થોડું ધમાલ્યું હશે તો વ્હીલ છૂટું પાડી દેશે, એનોય વાંધો નથી. એને એટલું તો સવાલ થવો જોઈએ કે વ્હીલ છૂટું પડે કે ના પડે. એ થશે તો આગળ બીજા સવાલ થશે. એની ગાડીનું વ્હીલ ઇઝી ફરે છે અને બીજી થોડી મોટી ગાડી હોય એનું વ્હીલ કેમ ટાઈટ ફરે, એટલી ખબર પડે તો એ સવાલ થશે કે આવું કેમ. તો પછી એને ખબર પડે કે આમાં લોડ વધારે છે એટલે વ્હીલ કડક ફરે છે, મારી રમકડામાં લોડ નથી. ત્યાર પછી તો ઘણી મુલાકાતો લીધી સ્કૂલમાં અને દર વખતે કંઈક નવું નવું જાણવા મળે મને પણ. મજાની એ વાત છે કે દર વર્ષે નવા બાળકો આવતા જાય, જૂના પાસ થઈને આગળ વધતા જાય, સ્કૂલમાં જાય, કોઈ કોલેજમાં ગયા, તો એ પ્રગતિ છે. જેમ નવું પાણી આવે ચોમાસામાં, જૂનું આગળ જાય, બરાબર, સાથે દળ લેતું જાય એટલે એકચ્યુઅલી ગંદકી ઓછી થાય. નવા બાળકો આવે ને એની સાથે નવા સવાલો આવે છે. મારું ઓબ્ઝર્વેશન કે 5 કે 6 વાર સ્કૂલમાં આવે, દર વખતે જે નવા બાળકોનું જોઉં છું ને એ પહેલાં કરતાં વધારે સ્માર્ટ હોય છે. એક આ જનરલ રૂલ છે. અત્યારના બાળકો આગલી 10 વર્ષ પહેલાંની જે પેઢી હતી એના કરતાં વધારે સ્માર્ટ છે. બરાબર. હું જ્યારે નાનો હતો ત્યારે હું આટલો સ્માર્ટ નહોતો. અત્યારે નવા સાધનો આવી ગયા છે, એને વાપરવાની એ લોકોને ફાવટ પહેલેથી આવી જાય છે. હું કોમ્પ્યુટર શીખ્યો 40-45 વર્ષે, મારા છોકરા શીખ્યા 10 વર્ષ. અત્યારનું બાળક જન્મે એની સાથે કોમ્પ્યુટર પર હાથ મારતું થઈ જાય છે. એને સ્માર્ટફોન મેં 2012માં લીધો. અત્યારના છોકરાના હાથમાં સ્માર્ટફોન જન્મે એને 6 મહિનામાં આવી જાય છે. એને બ્રાઉઝિંગ કરતા આવડી જાય છે, એને યુટ્યુબ ખોલતા આવડે છે, એનામાંથી ગેમ શોધતા આવડે છે. આ બધું ઇનબિલ્ટ આવે છે. ભગવાનને બી ચિંતા છે કશાકની. એટલે એવું નથી કે નવા નદીસરના બાળકો જ હોશિયાર છે, પણ વાતાવરણના કારણે હોશિયાર બને છે. ત્યાં જે ઉલ્લાસ મળે છે સ્કૂલમાં, શિક્ષકોનો કોઈ ભાર નથી, બાળકોને જે શીખવું છે એ જ શીખવાડે છે, કોઈ જાતનું દબાણ નથી. એને ક્લાસમાં ન મરજી પડે તો બહાર જઈને રમવા માટે છૂટ છે, એને કોઈ રોકે નહીં. જતો હોય તો કોઈ પૂછે બી નહીં કેમ જાય છે તું બહાર. આ વસ્તુ બધી સ્કૂલોમાં થઈ જાય ને તો ભારતનું શિક્ષણ એકદમ ઉપર આવી જાય. શિક્ષણ તમારી પુસ્તકોથી મળે છે એ માન્યતા સાવ ભરેલી છે. જેવું હોત ને તો મેં 4 વર્ષ કોલેજ કરીને કેમિકલ એન્જિનિયર થયો તો મારામાં જબરદસ્ત જ્ઞાન હોવું જોઈતું 4 વર્ષ પછી. પણ હું તમને આજે કહું કે 5% પણ નહોતું. બાકીના જે બી 80%, 70% કેમિકલ એન્જિનિયરિંગનું નોલેજ મેં ભેગું કર્યું ને
પુસ્તકોમાં ક્યારેય આવતું જ નથી. એ બધું બહાર પડ્યું છે. આપણા પુસ્તકો વર્ષો જૂના છે. જે નવા લખાય છે એમાં બી જૂનું મટીરિયલને થોડું કલર મારીને મૂકી દેવામાં આવે છે. બાકી કંઈ થતું જ નથી. એટલે મારા બાળકો પાસે એવો આગ્રહ હતો કે પુસ્તકો સ્કૂલના આપણે પરીક્ષા આપવી છે એટલે વાંચવા તો પડશે જ. એના સિવાયનું એ વિષયનું જ્ઞાન બીજેથી પણ ભેગું કરવાનું, કમ્પેર કરવાનું, એમાં સાચું શું હશે ખોટું શું હશે. આ કરવાનું કારણ એટલું કે તમારી વિવેક બુદ્ધિ વધારે શાર્પ થાય, એ બધે કામ લાગે. પછી સાચું ખોટું દરેક જગ્યાએ તમને જોતા આવડી જાય. રાકેશભાઈને એમની ટીમ બહુ સરસ કામ કરે છે. ઘણા બધા એવોર્ડ મળે છે. નેચરલી તમે સારું કામ કરો તો એવોર્ડ મળે છે. હવે આ જ કામ રાકેશભાઈએ કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કર્યું હોત તો રાકેશભાઈનું નામ અત્યારે અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ઇટાલી બધે ગુંજતું હતું. પણ ફેલાવો વધવાથી ક્વોલિટી સારી થાય છે એવું પણ નથી. જેટલો થાય એટલો ફેલાવો થાય છે એ મહત્વનું છે. એના કરતાં બી મોટું ગ્રાઉન્ડ ઉપર તમે કંઈક બદલાવ લાવી શકો છો એ વધારે મહત્વનું છે. બાળકોને જે રીતે એ લોકો શિક્ષણ આપે છે, જે રીતે તૈયાર કરે છે સમાજ માટે, એ લોકોને પરીક્ષા શું છે, કે ચૂંટણી શું છે, કે ખરીદી કરવા જવું એટલે શું છે, કે ઘર કેમ ચાલે, હિસાબ કેમ રખાય, ભાવતાલ કેમ કરાય, કે આ ભાવ આવો છે તો આવો કેમ છે ભાવ, એની સમજ. એમાં સામાજિક સામાન્ય જ્ઞાન એ બધું જ આપે છે. જોડે પ્રવાસ કરાવે છે, બીજી બધી જાણકારી આપે છે. અમારા જેવા લોકો બહારના આવીને જે કંઈ બી અમારી પાસે છે શેર કરી એમની સાથે. હમણાં હું આ વખતે આવ્યો હતો ત્યારે લગભગ 15 કે 20 છોકરા મારું જે કંઈ બી મારે કેવું હતું રિફાઇનરી વિશે ને પેટ્રોકેમિકલ્સ વિશે એ સાંભળવા માટે બેઠા. ધીરે ધીરે કંટાળો આવતો કે એમ ઊભા થઈ થઈને જતા ગયા. એટલે મેં નવા નદીસરની રસમ પ્રમાણે કોઈને ટોક્યા નહીં. મારી એ સ્વભાવ પણ નથી. છેલ્લે 4 બાકી રહ્યા બાળકો, 2 દીકરીઓ અને 2 દીકરા. એ 4 જણને એ વિષયમાં પૂરી મજા આવતી હતી. એમના પાસે સવાલો હતા, એ સવાલો ન બને એટલા જવાબ આપ્યા. બાકીનું એમને હોમવર્ક આપ્યું છે. ગમે ત્યારે મને પૂછી શકે છે. ફરી વાર જરૂર હશે તો ફરી હું વડોદરાથી આવીને ત્યાં એમને વધારે વિષય ડિટેલમાં સમજાવીશ. તમે 2ને સમજાવો છો, 200ને સમજાવો છો, મહત્વ એ નથી. સમજે છે કેટલા એ મહત્વનું છે. 200માંથી 2 સમજે તો તમારે 2ને શીખવાડવાનું હતું. બાકીના 198 માટે તમારે સમય બગાડવાનો નહોતો ને એમનો પણ સમય લેવાનો નહોતો. આટલી સમજ શિક્ષકોમાં આવી જાય ને તો બધી સ્કૂલો નવા નદીસર પ્રાથમિક શાળા બની જાય. એકચ્યુઅલી પ્રાથમિક શાળા કહેવાય છે પણ હાઈસ્કૂલ છે. હાઈસ્કૂલમાં જે ના શીખવા મળે ને એવું અહીં શીખવા મળે છે. કોલેજમાં પણ ન મળે એવું અહીં શીખવા મળે છે. માટે બીજા 50 વર્ષ આ સ્કૂલ આવી નવી ચાલે, આનાથી વધારે પ્રગતિ કરે, આનાથી બધા સારા સમજદાર શિક્ષકો આવે, આનાથી સારા જાણવાની લાગણીવાળા બાળકો આવે અને એ મોટા થાય, સારા લેવલે જાય, કંઈક સારું બને, એમના ફેમિલીને સારા સ્તર પર લઈ જાય. એમના મા બાપ તો મહેનત કરી બિચારા ભણાવે છે. એમના બાળકો, આ જે અત્યારે વિદ્યાર્થીઓ છે એમના બાળકોને એવી તકલીફો ન પડે એવા લોકો મજબૂત બની જાય એવી આશા સાથે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. આગામી 18 ઓગસ્ટે નવા નદીસર પ્રાથમિક શાળા પોતાના 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. એ શાળામાં હું ડૉક્ટર રાહુલ ભાગવત અને મારી પત્ની નિશા ભાગવત અમારી વાઇલ્ડ લાઈફ એજ્યુકેર ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા વતી આવેલા છોકરાઓને વન્યજીવો વિશે અને પ્રકૃતિ વિશે શીખવાડવા. સાચે શાળા અમે તો આખા ભારતભરના 10 રાજ્યોમાં જઈએ છીએ. એટલું ગમ્યું કે રાકેશ સર અને બાકીના જે એમના ત્યાંના શિક્ષકો છે એટલું છોકરાઓ પર પ્રેમ કરે છે. અને એક નવા નદીસર શાળા જે છે એક ઉદાહરણરૂપ શાળા છે કે ગુજરાતમાં પણ, અને એ પણ સરકારી અને ગામની સ્કૂલો આટલી સારી રીતે વર્ક કરતી હોય તો છોકરાઓ ત્યાંથી સારા નાગરિક થઈને નીકળશે અને નીકળે જ છે એની અમને ખાતરી છે. અને અમે રાકેશ સર અને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે નવા નદીસર શાળા આવી રીતે જ પ્રગતિ કરતી રહે. અને આજે આપણે જ્યારે 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ એવી રીતે જ 75 વર્ષ, 100 વર્ષ અને આગળ જતાં કરતા જ રહીશું. અને
આ જુઓ, અત્યારે અમે એક નેચર એજ્યુકેશન સેન્ટર બનાવ્યું છે કોકણના વેસ્ટર્ન ઘાટમાં તળવલીમાં. આ અમારું નેચર એજ્યુકેશન સેન્ટર છે. ધન્યવાદ. નમસ્કાર. નવા નંદીસર પ્રાથમિક શાળાની સુવર્ણ જયંતિ નિમિત્તે નવા નંદીસરને યાદ કરવું પડે. નવા નંદીસરને યાદ કરે એટલે નવા નંદીસર પ્રાથમિક શાળા જ સૌથી પહેલા યાદ આવે. કેમ આવું થાય છે ખ્યાલ નહીં, પણ જેમ નદી પાર કરવા માટે કોઈ સહારાની જરૂર પડે તેમ નવા નંદીસર પ્રાથમિક શાળામાં જે બાળકો ભણે છે તેમને તેમના જીવનની નદી પાર કરવા માટે તેમના પરિવાર કરતાં આ શાળાના પરિવારનો સૌથી વધારે સહયોગ પ્રાપ્ત થયો હોય તેમ જણાય છે. આ 50 વર્ષોમાં આ શાળા દ્વારા જે કંઈ પ્રવૃત્તિઓ થઈ છે, જે કંઈ કાર્યક્રમો થયા છે, આ બધાની જો વાત કરવા રહીએ તો કોની વાત કરવાની થાય? શાળાના કાર્યક્રમોની વાત કરીએ, શાળાના શિક્ષકોની વાત કરીએ, રાકેશભાઈની વાત કરીએ, ગોપાલભાઈની વાત કરીએ કે નીલાબેનની વાત કરીએ, વિરદોસના લાઈફાઈની વાત કરીએ કે પીકુના ગીતની વાત કરીએ, ગ્રામોત્સવની વાત કરીએ કે પ્રવત્સોત્સવની વાત કરીએ, લીડરશિપની વાત હોય તો પછી લીડર્સ વિઝિટની વાત હોય, શાળા તમામમાં અગ્રેસર રહેલી, ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે. આ પ્રગતિમાં શાળાના શિક્ષકોનો, શાળાના બાળકોનો, વાલીઓનો તો ખરો, પણ એ સિવાય પણ જે બાળકો, જે વિદ્યાર્થીઓ આ શાળામાંથી બહાર નીકળ્યા છે, તૈયાર થઈને નીકળ્યા છે, તેમનો પણ સપોર્ટ મળતો રહે છે. બહુ મહત્વની વાત છે. આ જ શાળાની પ્રગતિ છે. આ જ બતાવે છે કે શાળાનું સ્થાન સમાજમાં કેટલું છે. આ શાળા એવી છે જ્યાં શિક્ષક પોતાના નામની સાથે અટકની જગ્યાએ શાળાનું નામ બોલે છે. આ તેમની ઓળખ છે. આ કોઈ પ્રથા નથી, પણ તેમને પણ ખ્યાલ છે કે બાળકોની સાથે તેમના પણ જીવનનું ઘડતર અહીંયા આગળ જ થાય છે. આ જ તેમના કાર્યોથી શિક્ષણના જે પુસ્તકો છે તેની વાતથી પર જઈને આ શાળા પર પુસ્તકો લખાય, સંશોધનો થાય છે. અને આ જ જે પ્રગતિ છે આ 50 વર્ષોમાં થઈ છે. તો બાળકોથી શાળા છે, શાળાથી શિક્ષકો છે, કે શિક્ષકો અને બાળકોથી શાળા છે, જે માન્ય તે આ બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ નવા નંદીસર પ્રાથમિક શાળા નથી, પણ ટીમ નવા નંદીસર પ્રાથમિક શાળા છે. તો આ ટીમ નવા નંદીસર પ્રાથમિક શાળાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અમારી શુભકામનાઓ છે, અમારી શુભેચ્છાઓ છે. તો સ્વર્ણિમ જયંતિ નિમિત્તે ટીમ નવા નંદીસર પ્રાથમિક શાળાને અમારા ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર, મારું નામ છે બિપિન પટેલ અને હું એક ચિત્રકાર છું. વાત કરતા વિશેષ આનંદ થાય છે કે થોડા દિવસ પહેલા જ મારે ચિત્રના ડેમો માટે નવા નદીસર પ્રાથમિક શાળામાં જવાનું થયું અને ત્યાં ગયા પછી પહેલો પ્રશ્ન એ થયો કે આટલી સુંદર પ્રાથમિક શાળા હોઈ શકે? પણ હા, હોઈ શકે. કારણ કે ટીચરોની મહેનત જ એટલી બધી છે કે જ્ઞાનને પણ ગ્રાઉન્ડમાં લાવીને મૂકી દીધેલું છે કે જેથી કરીને બાળકો રમતા રમતા પણ શીખી શકે. એટલું જ નહીં, ત્યાંના પ્રિન્સિપલ રાકેશભાઈને પણ બેસ્ટ ટીચરનો રાષ્ટ્ર એવોર્ડ મળેલો છે. એટલું જ નહીં, એનાથી પણ વિશેષ કે સ્કૂલને પણ બેસ્ટ એક્સિલન્સ સ્કૂલ તરીકે નામના મેળવેલી છે. અને આ 18 ઓગસ્ટ 2025ના રોજ આ સ્કૂલના 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તો આવા સુવર્ણ જયંતિ નિમિત્તે હું એટલું જ કહીશ કે આ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય કે ટીચરો હોય અને અત્યારના ટીચરો અને વિદ્યાર્થીઓ બધાનો જ સિંહ ફાળો રહેલો છે. તો જ આ શક્ય બની શકે. વાત હંમેશા મરજીની નહીં પણ તેના સમયની હોય છે અને સમય ક્યારે એટલો જલ્દી કોઈનો થતો નથી, પણ આ સ્કૂલે કરી બતાવ્યો છે. આ સ્કૂલની વિઝિટ માટે પણ ઘણા બધા લોકો આવતા હોય છે અને જે નથી આવતા એમણે પણ ચોક્કસપણે આ સ્કૂલની વિઝિટ કરવી જોઈએ. અને છેલ્લે હું એટલું જ કહીશ કે લાખ ઝંઝાવાતમાં પણ છે જીવવાની મજા, જો ભવ્ય હોય અરમાન તો તકલીફ જેવું કંઈ નથી. અને મને દ્રઢપણે વિશ્વાસ છે કે આ સ્કૂલ બહુ મોટી નામના મેળવશે અને
બીજાના માટે પણ પ્રેરણાદાયી બનશે. થેન્ક યુ સો મચ. નમસ્કાર મિત્રો, નવા નદીસર પ્રાથમિક શાળાને આગામી 18 ઓગસ્ટના રોજ 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહેલ છે, ત્યારે તેની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે નવા નદીસર પ્રાથમિક શાળાના શુકાની અમારા માર્ગદર્શક અને પરમ મિત્ર એવા રાકેશભાઈ, ગોપાલભાઈ અને સમગ્ર નવા નદીસર સ્ટાફ મિત્રો સાથે ત્યાંના વ્યવસ્થાપન સમિતિના સભ્યશ્રીઓ, ત્યાંના જીનિયસ બાળકો અને પ્રબુદ્ધ નાગરિકોને અમે ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળા ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, નવા નદીસર પ્રાથમિક શાળા એ અમારા ગુજરાત માટે એક માર્ગદર્શક સાથે એક માઇલસ્ટોન છે. એમની આખી જે વણથંભી વિકાસ યાત્રા છે એ રાષ્ટ્રના પારિતોષિક હોય કે રાજ્યના પારિતોષિક હોય, સાથે સાથે આખું ગ્લોબલ અને વિશ્વ કક્ષાએ એમની જે નામના છે તે માટે અમારી ગુજરાતની સમગ્ર બધી જ પ્રાથમિક શાળાઓને એક માર્ગદર્શન પૂરું પાડે છે. એ બદલ આવા એક સોનેરી અવસરે અમે શાળા પરિવાર ફરીથી ગામને, ત્યાંના બાળકોને, ત્યાંના ટીમ એટલે કે આચાર્ય શ્રી રાકેશભાઈ અને એમના સમગ્ર સ્ટાફ મિત્રોને ફરીથી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આવતા ભવિષ્યમાં પણ આનાથી વિશેષ પ્રગતિ કરો અને બધાને માર્ગદર્શન પૂરું પાડો એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, હું મનીષ સુથાર, મુખ્ય શિક્ષક, ડુંગરટીમાં લાટ પ્રાથમિક શાળા, જિલ્લો ખેડા. નવા નદીસર પ્રાથમિક શાળા સમગ્ર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે ગુંજતું એક નામ. એવું ભાગ્ય જ બને કે આ શાળાનું નામ કોઈના હૈયે ન હોય, કોઈના હોઠે ન હોય. આ શાળા એના 50 વર્ષની ગરિમામય સફર પૂર્ણ કરવા જઈ રહી છે. આ શાળા એટલે મસ્તિકી પાઠશાળા, આ શાળા એટલે પ્રયોગોની પાઠશાળા. આ શાળામાં જે નાગરિક ઘડતરનું કામ થાય છે, આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી એટલે આવતીકાલનો નાગરિક, અને આ વિદ્યાર્થીઓને એક નાગરિક તરીકે એની જવાબદારી ઉપાડવા માટે તૈયાર કરવું, એનું ઘડતર કરવું, એનું ખૂબ આદર્શ ઉદાહરણરૂપ કાર્ય આ શાળામાં થાય છે. શરૂઆતમાં હું સોશિયલ મીડિયાના માધ્યમથી આ શાળાના પરિચયમાં આવેલો. ત્યારબાદ અવારનવાર રાજ્ય કક્ષાના વિવિધ વર્કશોપમાં આ શાળાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશભાઈ પટેલ, શાળાના મદદની શિક્ષક શ્રી ગોપાલભાઈ, શાંતિભાઈ વગેરેને મળવાનું થયું. ત્યારે મને પણ એમ થયું કે આ શાળાની મુલાકાત તો લેવી જ જોઈએ. એટલે હું પણ મારી શાળાની એસએમસી અને વાલીને લઈને આ શાળાની મુલાકાતે ગયેલો. એ સ્મરણો આજે પણ મને યાદ છે. આ શાળાની મુલાકાત દરમિયાન આ શાળામાં થતું કામ રૂબરૂ અનુભવ્યું, જોયું, જાણ્યું અને માણ્યું. ખરેખર અકલ્પનીય અદ્ભુત કામ થાય છે. શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિ હોય, વિવિધ ઉત્સવ ઉજવણી હોય, અને એમાંય સમાજને સાથે રાખીને જે આ કામ કરે છે, શિક્ષણની સાથે સાથે સમાજના ઉત્થાનનું જે કામ કરે છે, તે ખરેખર જોવા અને માણવા લાયક છે. હું શ્રી રાકેશભાઈ અને એમની સમગ્ર ટીમને કોટી કોટી વંદન કરું છું, અભિનંદન પાઠવું છું, અને હજુ પણ આ શાળા આ જ રીતે ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે તે માટે હું હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું. એક દાણો ઉગાડાય છે અને મોટું જંગલ વિકસી જાય છે. એક બૂંદ પડે અને સાગરો છલકી જાય છે. એક ઈંટ મુકાય કે પથ્થર મુકાય, મોટા મહાલયો બની જાય છે. એવી રીતે કોઈ કર્મને એક કર્મ કરવામાં આવે અને એ કર્મરૂપી એક ગ્રંથ બની જાય. એ કર્મની અસર છે એ સમગ્રતયા સમગ્ર ભૂમિ પર પડી જાય. એવી જ રીતે આજ હું આ જે પંક્તિઓ છે એને શબ્દશઃ સાચી ઠરેલી અને સાચી જોયેલી, એને મેં માણેલી છે, એને મેં વાગોળી છે. એવી જ એક વાત તમારી વચ્ચે લઈને આવ્યો છું. આપણે સૌ જાણીએ છીએ કે નવા નદીસર પ્રાથમિક શાળા ગોધરાની એક અકલ્પિત શાળા, અથવા તો અત્યારે દરેક ઋષિજન, દરેક શિક્ષક, દરેક જે શિક્ષણ સાથે સંકળાયેલો વ્યક્તિ છે
એના મનની અંદર, એના મસ્તિષ્કની અંદર એને કરેલું કર્મ છે, ત્યાં બાળકોએ કરેલી પ્રવૃત્તિઓ છે, એ દરેક પ્રવૃત્તિઓને દરેકના મસ્તિષ્ક સુધી, મનને પહોંચી અને હૃદય સુધી પહોંચેલી પ્રવૃત્તિઓ એવી એક જે શાળા છે એના આજે એટલે કે આ વર્ષે 18મી ઓગસ્ટ 2025ના રોજ 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો એમની આ સુવર્ણ જયંતિ નિમિત્તે આજે એ શાળા અને એ શાળાને હું કઈ રીતે જોયેલી છે, શા માટે એને આપણે ઓળખીએ છીએ અથવા હું ઓળખું છું, એની એક નાનકડી વાત આપ સૌની સામે લાવું છું. લગભગ છેલ્લા 30 વર્ષ શિક્ષણ સાથે જ્યારથી હું વિદ્યાસહાયક તરીકે જોડાયેલો, ત્યારે આ શાળા સાથે કર્મ કરનાર શિક્ષક મિત્રો જે છે ત્યાં એમણે કર્મની શરૂઆત કરેલી અને ધીમે ધીમે જેવી રીતે આજની તારીખે આપણે જીવનની અંદર જ્યારે કોઈ મુશ્કેલીઓ પડે છે, જ્યારે કોઈ પ્રકાશની જરૂર પડે છે, ત્યારે આપણે શું કરીએ છીએ? વડીલો હોય છે, અથવા તો આપણા ગ્રંથો હોય છે, અથવા તો આપણા વેદો હોય છે. એવી જ રીતે આજથી 25 વર્ષ પહેલા સર્વપ્રથમ નામ સાંભળેલું નવા નદીસર પ્રાથમિક શાળા. સર્વપ્રથમ એ શાળા સાથેની માત્ર નામ સાંભળેલું, ત્યારબાદ એમાં ધીમે 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 એને માણેલી છે, એને જોયેલી છે, ઘણી વખત એ શાળાની મુલાકાત લીધેલી છે. એ શાળાના શિક્ષક મિત્રો, ઋષિજનો સાથે એક એક વર્ગ, એક એક ખૂણો, એક એક રજ શબ્દ વાપરું છું એટલા માટે કે એક એક રજ ત્યાંની છે, એક એક માટીની જે મહેક છે, ત્યાં કંઈક ને કંઈક આપણને શીખવા મળે છે, જાણવા મળે છે. એમણે કરેલા પ્રયોગો, એમણે કરેલી પ્રવૃત્તિઓ, સાથે સાથે કોઈ પણ શાળાઓ દરેક પ્રકારની ચાલતી જ હોય છે. સમગ્ર ગુજરાતની અંદર અનેક શાળાઓ ચાલી રહી છે અને સુપેરે રીતે એ શિક્ષણની પ્રક્રિયા અથવા તો શિક્ષણ આપી રહી છે. પરંતુ નવા નદીસર પ્રાથમિક શાળાની અંદર જે બાળકો, એ બાળકો કઈ રીતે, આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે બાળકો શાળાને કઈ રીતે ચલાવે છે, એ આપણા માટે ખૂબ જ અચંબિત કરે એવી વાત છે, અચંબો લાવે એવી વાત છે. સમગ્ર શાળાનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવે છે. એમની બાળ સંસદની પ્રોસેસ જે છે એના દ્વારા વિવિધ સમિતિઓ છે એનું ગઠન કરવામાં આવે છે અને ગઠન થઈ ગયેલી જે સમિતિઓ છે એ ઋષિજનોને એ વર્ગની અંદર કઈ રીતે બાળકો સાથે આદાન પ્રદાન કરવું, પ્રવૃત્તિઓ, પદ્ધતિઓ કે પ્રયુક્તિઓ કઈ કઈ વિદ્યાર્થી જોડે કરવાની છે એની વાત શિક્ષક મિત્રો સાથે કરે છે. અને એ શિક્ષક મિત્રો છે બાળકો દ્વારા ચાલતી જે શાળા છે અથવા તો નવા નદીસર પ્રાથમિક શાળા છે, કે બાળકો માટે, બાળકોથી અને બાળકો દ્વારા ચાલતી એવી આપણી શાળા એટલે નવા નદીસર શાળા. 50 વર્ષ જ્યારે એમને પૂર્ણ થઈ જવા, 50 વર્ષ સુવર્ણ જયંતિ મહોત્સવ જ્યારે એમનો આવી રહ્યો છે, ત્યારે મેં જેમને માણેલી છે, મેં જેમને વાગોળેલી છે, એમના દરેક પ્રયોગો છે, એમના બ્લોગ હોય તો પણ ભલે, એમનું ફેસબુક પેજ હોય તો પણ ભલે, એમનું જે દર માસે પ્રકાશિત થાય છે એમનું મેગેઝિન હોય તો પણ ભલે, બાયોસ્કોપની અંદર પણ ખૂબ જ સુપેરી રીતે દરેક મંથની અંદર, દરેક માસની અંદર કરવામાં આવેલી પ્રવૃત્તિઓને ત્યાં દર્શાવવામાં આવે છે. અને એ પ્રવૃત્તિઓ ગુજરાતના, પછી કાઠિયાવાડ હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય, ત્યાં પણ આ બાયોસ્કોપ છે પહોંચે છે અને એમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ છે આજે હજારો વિદ્યાર્થીઓ અને ઘણા બધા શિક્ષક મિત્રો છે એ સમગ્ર ગુજરાતની અંદર એની શાળાની અંદર અમલીકૃત કરે છે. શિક્ષણની અવની પર અસ્તિત્વનો આરંભ કરનાર નવા નદીસર પ્રાથમિક શાળાને હું ખૂબ ખૂબ એમના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. થેન્ક યુ. અમારા પગાર કેન્દ્રની નવા નદીસર પ્રાથમિક શાળા 18મી ઓગસ્ટે 50 વર્ષ પૂર્ણ કરી રહી છે, ત્યારે તેમની સમગ્ર ટીમ, ગામની સમગ્ર ટીમ અમારા પગાર કેન્દ્રનું ગૌરવ
અમારા તાલુકાનું ગૌરવ, અમારા જિલ્લાનું ગૌરવ, અમારા રાજ્યનું ગૌરવ, આપણા દેશનું ગૌરવ અને છેક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નામના મેળવેલી એવી શાળા જ્યારે 50 વર્ષ પૂર્ણ કરી સુવર્ણ જયંતિની ઉજવણી કરી રહી છે ત્યારે અમારી પ્રાથમિક શાળા ખજૂરી નદીસર ખજૂરી ગામ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. નવા નદીસર પ્રાથમિક શાળા તેમની ટીમ સ્પિરિટ, ટીમ વર્ક, બાળકો સાથેની આત્મીયતા, ગામ સાથેનું જોડાણ અને એમનું શ્રેષ્ઠ વાક્ય, શ્રેષ્ઠ સમાજ વડે શ્રેષ્ઠ દેશનું ઘડતર કરવાની જ્યારે વાત કરી રહ્યા છે અને સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે 50 વર્ષમાં એમણે ગામને અને ગામે નવા નદીસર પ્રાથમિક શાળાને ઘણું બધું આપેલું છે. તમને જે મળ્યું છે, તમે જે મેળવી રહ્યા છો, તમે જે નવા નદીસરને આપી રહ્યા છો, સમગ્ર દેશને આપી રહ્યા છો, એમાં હજુ પણ તમે ખૂબ ખૂબ સફળતા મેળવો. હજુ પણ તમે તમારી શાળાને જેવી બનાવી છે એવી અન્ય શાળાઓને પણ બનાવો એવી શુભેચ્છા અને નવા નદીસર પ્રાથમિક શાળાના ટીમ મેનેજમેન્ટ, ટીમ વર્કને, ટીમ સ્પિરિટને દિલથી વંદન. नमस्कार. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसे गोविंद देव बताए. ઉપરોક્ત સાખીની અંદર કહેવામાં આવ્યું છે કે ગુરુ અને ગોવિંદ એટલે કે ભગવાન જો બંને સાથે ઊભા હોય તો પહેલાં પ્રણામ કોને કરવા? તો એમાં કીધું છે કે પહેલાં પ્રણામ ગુરુને કરવા. કેમ કે ગુરુએ આપણને ગોવિંદ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે. ત્યારે મિત્રો, નવા નદીસર પ્રાથમિક શાળાના 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેની સુવર્ણ જયંતિ જ્યારે ઉજવવા જઈ રહ્યું છે ત્યારે નવા નદીસર પ્રાથમિક શાળા એ પણ અમારા ગુરુ સમાન છે. કારણ કે અમે ઘણી બધી પ્રેરણા નવા નદીસર પ્રાથમિક શાળામાંથી લીધી છે. જેમ કે એક બે વાત હું તમને કરું તો નવા નદીસર પ્રાથમિક શાળા જ્યારે નાગરિક ઘડતર પ્રયોગ અમલમાં મૂક્યો ત્યારે એની પ્રેરણા લઈને મેં શરૂઆતની મારી બાકરોલ પ્રાથમિક શાળામાં બાળ ઘડતર નામનો એક પ્રયોગ અમલમાં મૂક્યો અને મને એની સફળતા એવી મળી કે એ મારો પ્રયોગ IIM અમદાવાદની અંદર કેસ સ્ટડીમાં એ મારો પ્રયોગ મૂકવામાં આવ્યો. તો સૌથી પહેલી નવા નદીસરની પ્રેરણા લઈ અને મારા પ્રયોગને સફળતા મળી. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે નવા નદીસર પ્રાથમિક શાળા એક બાયોસ્કોપ નામનું મુખપત્ર બહાર પાડે છે. તો અમને પણ એવી પ્રેરણા મળી કે નદીસરની જેમ એના જેવું તો નહીં પણ એના કરતાં આપણને જેવું ગમે તેવું એવું સરસ એક મુખપત્ર આપણે તૈયાર કરીએ. તો શરૂઆતમાં બાકરોલ પ્રાથમિક શાળામાં બાલકુંજન નામનું એક સરસ મજાનું મુખપત્ર તૈયાર કરી અને કેટલા બધા શિક્ષકો સુધી પહોંચાડી અને અત્યારે હાલ ટીંબાગામ પ્રાથમિક શાળામાં છું ત્યારે બાળ કિલ્લોલ નામનું મુખપત્ર મુખપત્ર ઘણા બધા શિક્ષક મિત્રોને સાથે શેર કરવાનો અવસર મળે છે. આ બંને જે વસ્તુ છે, બંને જે પ્રેરણા છે એ નવા નદીસર પ્રાથમિક શાળા વતી અમને મળેલી છે. અને નાની નાની તો કેટલી બધી પ્રેરણાઓ અમને મળતી જાય છે અને અમે એ પ્રેરણાઓનો ઉપયોગ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે કાં તો એમની યુટ્યુબ ચેનલ જોઈ, કાં તો એમની ફેસબુક જોઈ અને એનામાંથી વિવિધ પ્રકારના નવા નવા આઈડિયા લઈ અને અમે અમારી શાળામાં એને ઉપયોગ કરવા માટે અમે સતત મથ્યા રહીએ છીએ, પ્રયત્ન કરતા રહીએ છીએ. તો આજે નવા નદીસર પ્રાથમિક શાળા 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહી છે ત્યારે મિત્રો આપણે એના વિશે તો શું કહીએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે નવા નદીસર શાળા માત્ર પંચમહાલની નથી રહી, એ માત્ર ગુજરાતની નથી રહી, એ પંચમહાલ છોડી, ગુજરાત છોડી, ઇન્ડિયા છોડી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ એની ખ્યાતિ
ખૂબ જ બધી થઈ છે, ત્યારે આપણે એને શું કહી શકીએ. પણ અમારી ટીંબા ગામ પ્રાથમિક શાળા, અમારો સમગ્ર પરિવાર વતી અમે 50મી સુવર્ણ જયંતિ નિમિત્તે આપને ખૂબ 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 શુભકામનાઓ પાઠવીએ છીએ. અસ્તુ. જય હિન્દ. નમસ્તે, હું સ્મૃતિ પંડ્યા. આજે તમને કેવા નાનકડા ગામ વિશે વાત કરવા જઈ રહી છું, જે ગામનું નામ છે નવા નદીસર. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલું આ ગામ આજે દુનિયાભરમાં જાણીતું થયું છે, એ પણ એક શાળાના કારણે. આ શાળાનું નામ છે નવા નદીસર મસ્તિકી પાઠશાળા. આ શાળા અને તેના શિક્ષકને રાષ્ટ્રપતિ દ્વારા અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા, હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને એવા ઘણા બધા એવોર્ડ મળેલા છે. આ શાળામાં બહારની શાળાના પણ બધા શિક્ષકો આવે છે કે ભાઈ આ શાળામાં એવું તો શું છે જે અમારી શાળામાં નથી. તો આ શાળામાં એવું છે કે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મૈત્રીભાવ છે. જે વિદ્યાર્થીને જ્યાં બેસવું હોય ત્યાં બેસીને ભણે છે, જ્યાં રમતા રમતા ભણાવે છે. તો આ શાળાને, મસ્તિકી પાઠશાળાને 18 ઓગસ્ટે 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો ખૂબ ખૂબ અભિનંદન ટીમ નવા નદીસર.